હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું એક એવી સુંદર માહિતી વિશે કે જે માહિતી આજ સુધી તમને ખબર નહીં હોય. કારણ કે આજની માહિતી એટલી સરસ છે, એટલે વધારે માહિતગાર કરનાર છે. કારણ કે આપણે હિન્દુ છીએ અને હિન્દુ ધર્મની દરેક વાત એ આપણને ખબર હોવી જરૂરી છે. આપણા માટે આ વાત ખાસ ખબર હોવી જોઈએ કે વિશ્વમાં સૌથી મોટા હિન્દુ મંદિરો કયા કયા છે, કયા મંદિરો એ કયા ક્રમ ઉપર આવે છે. આવી બધી નાની નાની વાતની માહિતી એ આપણને હોવી જોઈએ. હિન્દુ ધર્મના લોકોની સંખ્યા એ ભારતમાં સૌથી વધુ છે, પરંતુ જો આપણે હિન્દુ મંદિરોની વાત કરીએ તો તે સમગ્ર વિશ્વમાં મોજૂદ છે. કારણ કે મંદિર એક એવી જગ્યા છે કે જ્યાં જઈ અને દરેક વ્યક્તિને શાંતિનો અનુભવ થાય છે. દરેક વ્યક્તિ ગમે તેટલી પરેશાનીમાં હોય, દુઃખમાં હોય, પરંતુ મંદિરે જઈ અને ભગવાનની સમક્ષ બેસે તો એ દરેક વ્યક્તિને ત્યાં શાંતિનો અહેસાસ થાય છે, સુખનો અહેસાસ થાય છે. એટલે જ મંદિર એટલે કે એક પ્રકારે શાંતિનું સ્થાન પણ માનવામાં આવે છે. કારણ કે આખા દિવસ ત્યાં ભક્તો આવ્યા કરે, ધૂપ દીપ પૂજન અર્ચન થયા કરે છે અને ત્યાં ભગવાનનો વાસ એ સતત ને સતત રહ્યા કરે છે. અને ભગવાનનો વાસ ત્યાં રહેવાને કારણે જ મંદિરોમાં સુખ અને શાંતિની અનુભૂતિ થાય છે. પરંતુ જો આપણે હિન્દુ મંદિરોની વાત કરીએ તો એ આખા વિશ્વમાં હિન્દુ મંદિરો સ્થાપવામાં આવ્યા છે. પરંતુ હવે આપણે એ વાતની જાણકારી મેળવીએ કે દુનિયાના 6 સૌથી મોટા મંદિરો કયા છે. વધારે નહીં, પરંતુ પ્રથમ 6 સૌથી મોટા મંદિરો એ કયા છે, આ વિશેની જાણકારી એ દરેક મનુષ્ય પાસે હોવી જરૂરી છે. એમાં સૌથી પ્રથમ મંદિર જો કોઈ હોય તો એ અંગકોર વાટનું મંદિર છે. વિશ્વનું સૌથી મોટું મંદિર એ અંગકોર વાટનું પ્રથમ મંદિર માનવામાં આવે છે. અને આ મંદિર એ કંબોડિયામાં છે અને અત્યાર સુધીમાં વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. આ મંદિર એ 500 એકરમાં ફેલાયેલું છે. ત્યાર પછી બીજું મંદિર એ રંગનાથ સ્વામીનું મંદિર છે. બીજા નંબર પર શ્રી રંગનાથ સ્વામીનું મંદિર છે. તમિલનાડુમાં આ રંગનાથ સ્વામીનું મંદિર આવેલું છે અને આ મંદિર એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ત્યાં ભગવાન વિષ્ણુનું પૂજન અને અર્ચન થાય છે. આ મંદિર એ 156 એકરમાં ફેલાયેલું છે. તમે આ મંદિરને ભારતનું સૌથી મોટું હિન્દુ મંદિર પણ કહી શકો છો. અને એટલે જ આ રંગનાથ સ્વામીનું મંદિર એ વિશ્વના સૌથી મોટા મંદિરમાં બીજા નંબર ઉપર આવેલું છે. ત્યાર પછી ત્રીજા નંબર ઉપર આવેલું મંદિર એ આપણા સૌ એનાથી વધારે માહિતગાર છીએ. કારણ કે આ મંદિર છે એ દિલ્હીનું અક્ષરધામ મંદિર છે. અને અક્ષરધામ મંદિર એ વિશ્વના સૌથી મોટા મંદિરોમાં ત્રીજા સ્થાને આવે છે. આ મંદિર એ 100 એકરમાં ફેલાયેલું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. અને જો તમે પણ દિલ્હી સ્થિત આ મંદિરની મુલાકાત લેવા ઈચ્છો તો તમે ત્યાં આસાનીથી પહોંચી શકો છો. અને હવે તો દિલ્હીમાં અક્ષરધામ સુધી જવા માટે મેટ્રોની વ્યવસ્થા પણ થઈ ચૂકી છે. એટલે ત્યાં જવું એ ખૂબ જ આસાન છે. ત્યાર પછી વિશ્વના 4થા નંબર ઉપર આવેલું મંદિર જો કોઈ હોય તો એ તમારા અને મારા મનમાં અથવા તો દરેક કણ જનમાં સૌથી વધારે ફેલાયેલું હોય તો એ છે અયોધ્યા રામ મંદિર, કે જ્યાં ભગવાન શ્રી રામ વાસ કરે છે. અને હાલમાં જ 22 જાન્યુઆરીના દિવસે જ એના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયેલું છે. અને દરેક વ્યક્તિએ, દરેક ભારતવાસીઓ કે જ્યાં જ્યાં હિન્દુ વસેલો છે ત્યાં દરેક વ્યક્તિએ ભગવાન શ્રી રામના સ્વાગત માટે ખૂબ ખૂબ પ્રયત્નો કર્યા છે અને હર્ષ અને ઉલ્લાસથી આ સુંદર તહેવાર ઉજવ્યો છે. એટલે કહેવાય કે આ મંદિર એ વિશ્વમાં 4થા ક્રમે આવે છે. એક અહેવાલ અનુસાર જાણીએ તો આ મંદિર એ 70 એકરમાં ફેલાયેલું છે. ત્યાર પછી 4થા ક્રમે તો આવે જ છે. અને જ્યારથી
પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી ભક્તોનો મેળાવડો ત્યાં જામ્યો જ રહે છે. દેશ વિદેશથી અન્ય રાજ્યોમાંથી કઈ કેટલાય ભક્તો એ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક અયોધ્યા આવી અને ભગવાન શ્રી રામના દર્શન કરે છે અને ભગવાન શ્રી રામને વિનવે છે કે દરેક પ્રકારના દુઃખમાંથી મુક્તિ આપો અને ભારતમાં રામ રાજ્ય સ્થપાય અને ફરીથી એક સુંદર વાતાવરણ ઊભું થાય એવી પ્રાર્થના કરે છે. ત્યાર પછી વિશ્વના 5મા નંબરનું મંદિર જો કોઈ હોય તો એ નટરાજ મંદિર છે. આ નટરાજ મંદિર એ તમિલનાડુમાં સ્થિત છે. 40 એકર જમીનમાં આ નટરાજ મંદિર ભગવાન શિવને સમર્પિત કરવામાં આવ્યું છે. ત્યાં ભગવાન શિવની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે છે. આ મંદિરની ભવ્યતા એ પણ ખૂબ સુંદર છે. જે વ્યક્તિ આ મંદિરની ભવ્યતા એકવાર જુએ છે તે જીવનમાં ક્યારેય પણ એને ભૂલી શકતો નથી અને ત્યાં ભગવાન શિવનું નટરાજ સ્વરૂપનું પૂજન અને અર્ચન કરવામાં આવે છે. ત્યાર પછી 6ઠા નંબરનું મંદિર એ અન્નમલ્લૈયાર મંદિર છે. કારણ કે આ મંદિર પણ તમિલનાડુમાં આવેલું છે અને તમિલનાડુમાં 25 એકર જગ્યામાં આ મંદિર એ સ્થપાયેલું છે અને એમ પણ કહેવાય છે કે આ મંદિર એ વિશ્વમાં સૌથી સુંદર મંદિરોમાંનું એક મંદિર ગણવામાં આવે છે. આ મંદિરમાં દર વર્ષે દીપમ ઉત્સવ મનાવવામાં આવે છે કે જેમાં 20,000થી વધુ ભક્તો ભેગા થાય છે અને સુંદર પૂજા અને અર્ચના કરી અને ભગવાનને રીઝવે છે. તો આ તો હતા કે આપ વિશ્વમાં જે હિન્દુ મંદિરોમાં સૌથી પ્રથમ 6 ક્રમાંકના મંદિરો છે આ મંદિરો વિશેની સંપૂર્ણ જાણકારી. જો આ જાણકારી તમને સારી લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.